સ્ટુડિયો ઘણી વખત ઓપન કરવાથી શું મિત્રો યુટ્યુબ ચેનલ ડાઉન થઈ જાય છે? તો મિત્રો હું સાચું છે કે ખોટું છે તો હું તમને બતાવવાનો છું આ વિડીયોની અંદર. તો મિત્રો તમે વિડીયોની અંદર બના રહેજો. તો મિત્રો આપણે YT સ્ટુડિયો ઓપન કરીએ છીએ. ને મિત્રો જુઓ આપણે જોયાની સંખ્યા તો 609 છે અને તીર પણ નીચે બતાવે છે. તો મિત્રો એનું કારણ શું છે તો હું તમને બતાવીશ તો વિડીયોની અંદર. ને મિત્રો જુઓ જોયાનો સમય કલાક તો મિત્રો 9.3 છે, સામાન્ય કરતાં 20 કલાક ઓછા છે. તો મિત્રો તેનું કારણ શું છે તો YT સ્ટુડિયો ઘણી વખત ઓપન કરવાથી તેના માટે યુટ્યુબ ચેનલ ડાઉન પડી ગઈ છે. તો મિત્રો હું તમને બતાવું છું. તો જુઓ સબસ્ક્રાઈબર પણ ઓછા મળે છે અને ઓડિયન્સ તો આપણા ઓડિયન્સ ઉપર જઈએ છીએ તો પાછા આવનારા દર્શકો તો મિત્રો પાછા આવનારા દર્શકો પણ ઓછા છે ને નવા દર્શકો પણ ઓછા છે. તો તેનું કારણ શું છે મિત્રો તો જો વિશિષ્ટ દર્શકો પણ જુઓ ડાઉન લીટી નીચે આવી ગઈ છે અને સબસ્ક્રાઈબર પણ ઓછા છે જુઓ. તો મિત્રો તેનું કારણ શું છે તો મિત્રો આપણે કન્ટેન્ટ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તેના ઉપર ક્લિક કરીએ તો મિત્રો જો તો એનું કારણ છે મિત્રો તો જો 2 અઠવાડિયા પહેલાં મેં વિડીયો ચડાવ્યો હતો ને પછી વિડીયો ચડાવ્યો છે તો મિત્રો 15 દિવસ જેવા થઈ ગયા છે. તો મિત્રો આપણે વ્યૂઝ નથી મળ્યા તો તેના માટે આપણે મળે છે મિત્રો જો ઓછા મળે છે વ્યૂઝ તો તેના માટે ડાઉન બતાવે છે. તો મિત્રો જો YT સ્ટુડિયો ઘણી વખત ઓપન કરવાથી કોઈ ચેનલ ડેડ થતી નથી મિત્રો. તો મિત્રો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.